વડોદરામાંથી સમાચાર સામે આવ્યા છે। નવા વર્ષની શરૂઆતમાં વડોદરાવાસીઓ માટે મુશ્કેલીના સંકેત દેખાઈ રહ્યા છે। સિટી બસ સંચાલકો દ્વારા પાલિકાને 3 કરોડથી વધુ બાકી રકમ મુદ્દે લીગલ નોટિસ પાઠવવામાં આવી છે। 2 મહિનાથી બિલ ચૂકવાયું ન હોવાના આક્ષેપ સાથે સંચાલકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 31 ડિસેમ્બર સુધી બાકી રકમ ચૂકવાશે નહીં તો 1 જાન્યુઆરીથી વડોદરામાં સિટી બસ સેવા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વડોદરામાં સિટી બસ સેવા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે, જેને કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાતને ભારે નુકસાન ભોગવવું પડશે। 2017 થી એમાં સ્માર્ટ સિટી બસમાં સિટી બસ ચલાવી રહ્યા છીએ, પણ છેલ્લા નવેમ્બર માસનું બિલ મૂક્યું, અમારે બિલ મળેલું નથી અને બિલ નથી મળ્યું એવી જાણ કરવામાં આવી છે કે આ પ્રોજેક્ટ સ્માર્ટ સિટીમાં નથી, હવે યોગ્ય છે કોર્પોરેશનમાં, એટલે તમારે કોર્પોરેશનમાં બિલ મૂકવાનું, કોર્પોરેશનમાંથી લેવાનું, પણ હજી સુધી અમને કોઈ મંજૂરી મળી નથી। અમારી જે ફાઇલ મંજૂરીની હોય અમે મૂકી દીધી છે ફાઇલ, પણ એમાં મંજૂરી મળી નથી, તો હજી પણ અમારી પાસે પેમેન્ટ આવ્યું નથી એટલે અમે જે 20 તારીખના જે કર્મચારીને અમે પગાર આપતા હોય ઉપાડી આપેલો નથી અને આ બીજી 3 તારીખે અમારે પગાર ચૂકવવો પડ્યો છે, તો લગભગ 2 થી 3 કરોડ જેવું અમારું બિલ ચડી ગયેલું છે ને જો 31 તારીખમાં બિલ ન આવે તો અમારે 1 તારીખથી ના છૂટકે સિટી બસ બંધ કરવી પડે એમ છે। એની માટે અમે એડવોકેટ દ્વારા અમે અત્યારે લીગલ નોટિસ આપેલી છે। સિટી બસ સેવા સવારે 5:30થી શરૂ થાય ત્યારથી લઈ અને સ્ટુડન્ટથી લઈ પછી નોકરિયાત વર્ગ આવે છે, નોકરિયાત પછી કર્મચારી બધા આવે છે જે વૃદ્ધને બધા, એ આખો દિના લગભગ 80,000 જેવા મુસાફરો ફરે છે। એ બધાને તકલીફ તો પડશે, પણ આપણે તકલીફ ન પડે એના માટે અગાઉથી આપણે બધા જાણ કરીએ છીએ। અમે અવારનવાર આવી કોશિશ કરેલી કે ભાઈ અમારે નુકસાન જાય, પણ અમે આ બરોડાની પબ્લિક જે છે એને હેરાન કરવા નથી માગતા, કે અમે એવું નથી ઈચ્છતા કે એ લોકો હેરાન થાય, એટલા માટે અત્યારે સિટી બસ ચલાવી રહ્યા હતા। તો હવે અમારે ના છૂટકે અમારા કર્મચારીના પગાર ચડી ગયા છે, અમે પગાર ક્યાંથી કરશું ને લગભગ 3 કરોડ જેવું બધું અમારી માથે થઈ ગયેલું છે। એટલે જો અમને લેખિતમાં બાંહેધરી નહીં આપે 31 તારીખ સુધીમાં કે બિલ મળશે તો અમે 1 તારીખથી સિટી બસ